નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. બધાએ સ્વાધ્યાયપત્ર કાઢો. બધાએ સ્વાધ્યાયપત્રમાં હું જે કાંઈ કરાવું એ તમારે શાંતિથી ધ્યાન આપવાનું છે અને તમારા સ્વાધ્યાયપત્રમાં લખવાનું છે. તો બધા કાઢો સ્વાધ્યાયપત્રમાં ધોરણ 3 વિષય અંગ્રેજી, પાના નંબર 32 ઉપરનું આપણે શીખી ગયા છે બાળકો. થેટનો ઉપયોગ કરી ત્યાં સુધી આપણે શીખ્યા હતા. હવે આપણે નીચેનું કોઠાવાળું શીખવાનું છે, તો એમાં ધ્યાન આપો. વાંચ્ય સૂચના: નીચેના કોઠા પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. શું કીધું છે? નીચેના કોઠા પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો ઉદાહરણ આપ્યું છે, ધીસ ઇઝ અ ડિયર. તો કેવી રીતે બનાવ્યું છે? ધીસ ઇઝ અ ડિયર. તો એવી રીતે બાળકો ધીઝના અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય આમાં બનાવવાના છે. તો જોઈએ બીજું. પહેલું તો બનાવેલું છે. બીજું, ધીસ ઇઝ અ શીપ. લખો, ધીસ ઇઝ અ શીપ. બીજું શું બનશે બાળકો? એનું પણ શું બનશે? ધીસ ઇઝ અ કેક. શું બનશે? ધીસ ઇઝ અ કેક. ધીસ ઇઝ અ કેક. પછી ધેટનો ઉપયોગ કરીને બનાવવાનું છે. ધેટ ઇઝ એન એલિફન્ટ. અહીં શું આવ્યું? સ્વર આવ્યો એટલે શું મૂકવાનું? એન મૂકવાનું. શું મૂકવાનું? એન. તો લખો, ધેટ ઇઝ એન એલિફન્ટ. બીજું, ધેટ ઇઝ અ સ્ટાર. ધેટ ઇઝ અ સ્ટાર. લખાઈ ગયું. હવે સામેના પેલા પેજ ઉપર જોઈએ. અહીંયા બાળકો બહુવચન છે. ધેઝ અને ધીઝ અને ધોસ બહુવચન છે, એ પ્રમાણે આપણે લખવાનું. તો શું બનશે? ધીઝ આર ટેબલ્સ. અને ધેઝ નથી, ધોઝના વાક્ય બનાવવાના છે. તો લખીએ, ધીઝ આર ટેબલ્સ. ધીઝ આર ટેબલ્સ. બીજું બનશે, ધીઝ આર એપલ્સ. ધીઝ આર એપલ્સ. પછી બનશે, ધોઝ આર પ્લેટ્સ. ધોઝ આર પ્લેટ્સ. પછી બનશે, ધોઝ આર ડોગ્સ. ધોઝ આર ડોગ્સ. અને છેલ્લું વાક્ય છે, ગમે તે બનાવ, ધીઝનું બનાવો કે ધોઝનું બનાવો, બનાવી દેવાનું. તો અહીંયા ધોઝનું જ વાક્ય બનાવીએ છીએ. ધોઝ આર ગ્લાસીસ. ધોઝ આર ગ્લાસીસ. હવે નીચેનો કોઠો જોઈએ. અહીંયા આ ધીશ એટલે આ અને આ ધીશ એટલે બહુવચન હોય તો કયું વપરાય? THESE વાળો ધીઝ વપરાય અને એક વચનમાં ધીઝ આ વપરાય. તો આપણે જોઈએ, ધીઝ ઇઝ અ કાર. પહેલું વાક્ય બનાવીએ, ધીઝ ઇઝ અ કાર. ધીઝ ઇઝ અ કાર. બીજું વાક્ય બનશે, આ ધીઝ આર બોલ્સ.
ધીસ આર બોલ્સ. બીજું વાક્ય બનશે ધીસ આર બોક્સીસ. ધીસ આર બોક્સીસ. હવે બનશે ધીસ ઇઝ એન આયરન. અહીંયા શું આપ્યું છે? સ્વર. તો લખો ધીસ ઇઝ એન આયરન. અને છેલ્લું વાક્ય છે ધીસ ઇઝ અ બસ. ધીસ ઇઝ અ બસ. હવે બાળકો નીચે જોઈએ. નીચેની ખાલી જગ્યાઓ હિયર કે ધેર વડે પૂરો. શું કીધું છે? હિયર કે ધેર વડે ખાલી જગ્યા પૂરો. તો બાળકો તમારે જ્યાં આધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. એટલે ધીસ આપ્યું હોય ત્યાં શું મૂકવાનું? હંમેશા હિયર આવે, અને ધેટ આપ્યું હોય ત્યાં ધેર આવે. તો શું આવશે? ધીસ ઇઝ અ ટ્રેન. ઇટ ઇઝ હિયર. શું આવશે? હિયર. બીજું છે ધેટ ઇઝ અ ડિયર. ઇટ ઇઝ ધેર. લખો. ત્રીજું ધીસ ઇઝ એન ઇગ. ઇટ ઇઝ હિયર. ચોથું ધીસ ઇઝ અ લેફ. ઇટ ઇઝ હિયર. પાંચમું છે ધેટ ઇઝ અ ડિશ. ઇટ ઇઝ ધેર. છઠ્ઠું ધીસ ઇઝ એન એરોપ્લેન. ઇટ ઇઝ હિયર. શું આવશે? હિયર. સાતમું ધેટ ઇઝ અ બોય. ઇટ ઇઝ ધેર. આઠમું છે ધીસ ઇઝ અ ફ્લાવર. ઇટ ઇઝ હિયર. HERE હિયર. નવમું છે ધીસ ઇઝ અ પ્લેન. ઇટ ઇઝ ધેર. દસમું ધેટ ઇઝ એન આન્ટ. ઇટ ઇઝ સોરી, ઉપરનામાં હિયર જ આવશે. ધીસ ઇઝ અ પ્લેન. ઇટ ઇઝ હિયર. અને દસમું ધેટ ઇઝ એન આન્ટ. ઇટ ઇઝ ધેર. તો તમારે ખાલી જગ્યા આવી રીતે પૂરવાની છે. હવે પાછળ જોઈએ. શું કીધું છે આમાં? ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. અહીં ઉદાહરણ આપ્યું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? કેપ. શું છે? કેપ. તો જવાબ લખવાનો ધીસ ઇઝ અ કેપ. એવી રીતે આપણે નીચેના પ્રશ્નો જોઈએ. પહેલું વોટ ઇઝ ધીસ? શેનું ચિત્ર છે બાળકો? ડોગનું. તો અહીંયાથી જોવાનું ડોગ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો વાક્ય લખવાનું આપણે ધીસ ઇઝ અ ડોગ. આ કૂતરો છે. બીજું વોટ ઇઝ ધેટ? હા, આ શું છે? શીપ. શીપ એટલે વહાણ. તો લખો ધેટ ઇઝ અ શીપ.
ત્રીજું, વોટ ઇઝ ધીસ? આ શું છે? બાયસિકલ. તો શું લખવાનું? ધીસ ઇઝ અ બાયસિકલ. તો લખવાનું જવાબ ધીસ ઇઝ અ બાયસિકલ. ચોથું, વોટ ઇઝ ધેટ? શું છે આ? હેન. શું છે? હેન. તો લખવાનું ધેટ ઇઝ અ હેન. નીચે હવે જોઈએ પાંચમું, વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ હોર્સ. ધેટ ઇઝ અ હોર્સ. છઠ્ઠું, વોટ ઇઝ ધીસ? ટમેટો. ટમાટો. તો લખવાનું ધીસ ઇઝ અ ટોમેટો. ધીસ ઇઝ અ ટોમેટો. સાતમું, વોટ ઇઝ ધીસ? હા, તો શું બનશે બાળકો વાક્ય? ધીસ ઇઝ અ બોલ. શું બનશે? ધીસ ઇઝ અ બોલ. આઠમું, વોટ ઇઝ ધેટ? આ શું છે? તો શેનું ચિત્ર છે બાળકો? કારનું. શું છે? કારનું. તો લખવાનું આપણે વાક્ય ધેટ ઇઝ અ કાર. શું લખવાનું? ધેટ ઇઝ અ કાર. નવમું, વોટ ઇઝ ધીસ? તો શું લખવાનું? ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ ચેર. ચેર એટલે ખુરશી. અને 10મું, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન ઓનિયન. અહીં શું આવ્યું? ઓ આવ્યો એટલે સ્વર આવ્યો એટલે શું લખવાનું? ઓનિયન. એન લખવાનું. ધીસ ઇઝ એન ઓનિયન. આ ડુંગળી છે. હવે સામેના પેજ ઉપર જોઈએ બાળકો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. શું બનાવવાનું કીધું છે બાળકો? પ્રશ્ન વાક્ય. ઉદાહરણ આપ્યું છે ધીસ ઇઝ અ ગર્લ. તો એનું પ્રશ્ન વાક્ય શું બને? ઇઝ ધીસ અ ગર્લ. શું બનશે? ઇઝ ધીસ અ ગર્લ. પાછળ મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. તો પહેલું છે ધીસ ઇઝ અ પેન. તો આનું પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે જોઈએ આપણે. ઇઝ ધીસ અ પેન. પાછળ કરવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું છે ધેટ ઇઝ અ કેટ. તો આનું પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે? ઇઝ ધેટ અ કેટ. ત્રીજું ધેટ ઇઝ અ બસ. હા, તો એનું પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે? ઇઝ ધેટ અ બસ.
બસ. ચોથું, ધીસ ઇઝ અ કોકોનટ. તો એનું વાક્ય પ્રશ્ન વાક્ય બનાવો. લખો ઇઝ ધીસ અ કોકોનટ. પાછળ કરી દેવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. પાંચમું, ધેટ ઇઝ એન આયરન. હા, તો શું બનશે? ઇઝ ધેટ એન આયરન. છઠ્ઠું, ધીસ ઇઝ અ ટ્રેક્ટર. તો એનું પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે? ઇઝ ધીસ અ ટ્રેક્ટર. સાતમું, ધીસ ઇઝ અ કાર. તો કેવી રીતે બનશે પ્રશ્ન વાક્ય? ઇઝ ધીસ અ કાર. આઠમું, ધીસ ઇઝ એન એન્જલ. હા, તો લખો વાક્ય પ્રશ્ન વાક્ય. ઇઝ ધીસ એન એન્જલ. નવમું, ધેટ ઇઝ અ બોટ. તો લખો પ્રશ્ન વાક્ય. ઇઝ ધેટ અ બોટ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું બધાએ. દસમું, ધેટ ઇઝ એન એક્સ. તો બનશે પ્રશ્ન વાક્ય. ઇઝ ધેટ એન એક્સ. 11મું, ધીસ ઇઝ અ કાવ. તો લખો ઇઝ ધીસ અ કાવ. 12મું, ધેટ ઇઝ અ મેપ. તો વાક્ય બનાવો. ઇઝ ધેટ અ મેપ. તો બાળકો, આ રીતે પ્રશ્ન વાક્ય બને તો બધાએ લખવાના છે. હવે આપણે નીચે જોઈએ. ચિત્રો જોઈ પ્રશ્નોના જવાબ યસ કે નોમાં આપો. ઉદાહરણ, ઇઝ ધીસ અ ડોગ. હા, તો શું આવશે? યસ, ઇટ ઇઝ. તો એવી રીતે આપણે પાછળ આગળ આપે છે એ જોઈએ. પહેલું છે, ઇઝ ધીસ એન આન્ટ. હા, આ કીડી છે. તો શું આવશે? યસ, ઇટ ઇઝ. લખવાનું આપણે. લખો યસ, ઇટ ઇઝ. બીજું, ઇઝ ધેટ અ બસ. આ શું છે? બસ નથી. તો શું આવશે? નો, ઇટ ઇઝ નોટ. ત્રીજું, ઇઝ ધીસ અ રોઝ. હા, આ તો ફ્લાવર છે, રોઝ નથી. તો શું જવાબ આપવાનો?
નો. It is not. ચોથું, is that a camel? હા, કેમલ છે તો શું આવશે? યસ, it is. પાછળ જોઈએ. પાંચમું છે is this a ball? આ બોલ છે? નો. તો શું આવશે જવાબમાં? નો, it is not. છઠ્ઠું, is that a mango? આ મેંગો નથી. આ મેંગો છે? ના. તો નો જવાબ આવશે. નો, it is not. આ શું છે? એપલ છે. શું છે બાળકો? એપલ. સાતમું, is this a hut? યસ, હટ એટલે ઝૂંપડી. તો લખવાનું યસ, it is. આઠમું, is this a dove? ડવ એટલે કબૂતર. આ કબૂતર છે તો લખવાનું યસ, it is. નવમું, is that a bike? તો બાઇક નથી. શું છે? બાયસિકલ છે. તો લખવાનું નો, it is not. દસમું, is this a tomato? આ શું છે? ટોમેટો છે. તો લખવાનું યસ, it is. 11મું, is that a jeep? આ શું છે બાળકો? જીપ છે. તો લખવાનું યસ. શું આવશે? યસ, it is. 12મું, is this a carrot? તો શું છે બાળકો? બનાના છે. તો કેરોટ શું આવશે? નો. તો જવાબમાં લખવાનું નો, it is not. 13મું, is this a sparrow? હા, તો આ શું છે? ચકલી છે. સ્પેરો એટલે ચકલી. તો લખવાનું યસ, it is. 14મું, is that a brinjal? બ્રિંજલ એટલે રીંગણ. તો શું આવશે જવાબ? યસ, it is. 15મું, is this a hen? નો. આ શું છે? પેરોટ છે. હેન એટલે મરઘી થાય અને પેરોટ એટલે પોપટ. તો શું કીધું? પૂછ્યું છે is this a hen? નો, નો, it is not. લખાઈ ગયું? હા. હવે જોઈએ ખાલી જગ્યા. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો.
તો પહેલું ધેટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. એ કે એન, અહીં શું આપ્યું છે? યુ. સ્વર આપ્યો છે એટલે શું આવશે? એન. તો લખો એન અમ્બ્રેલા. બીજું ખાલી જગ્યા આર ટેબલ્સ. તો શું બહુવચન છે? શું છે? બહુવચન. તો જો ધીસ આવશે THESE. હા, તો લખો THESE. ધીઝ આર ટેબલ્સ. ત્રીજું ધીસ ખાલી જગ્યા મંકી. તો એક જ મંકી. તો શું આવશે? ઇઝ આવશે કે આર? ઇઝ. ધીઝ ઇઝ અ મંકી. ચોથું ધોઝ ખાલી જગ્યા ટ્રીસ. ટ્રીસ એટલે બહુવચન થઈ જાય એટલે શું આવશે? આર. શું આવશે? આર. ધોઝ આર ટ્રીસ. સામેના પેજ ઉપર જોઈએ બાળકો. પાંચમું ખાલી જગ્યા ઇઝ અ બસ. તો શું આવશે? ધીસ. ધીસ ઇઝ અ બસ. છઠ્ઠું ધેટ ઇઝ ખાલી જગ્યા ફેન. એફ સ્વર નથી, શું છે? વ્યંજન છે. તો શું આવશે? એ. તો લખો ધીસ ઇઝ અ ફેન. સાતમું ખાલી જગ્યા આર મેંગોસ. ધોષ આવે કે ધેટ આવે બાળકો? હા, શું આવશે? ધોષ. તો લખો ધોષ. આઠમું ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો શું આવશે? ડોગ. નવમું ધેટ ઇઝ અ લાયન. ઇટ ઇઝ ધેર. ધેટ એટલે ધેટ છે એટલે શું આવશે? ધેર. દસમું ખાલી જગ્યા ઇઝ અ પ્લેન. ઇટ ઇઝ ધેર. અહીં ધેર આપ્યું છે તો આગળ શું આવશે બાળકો? ધીસ આવે કે ધેટ આવે? હા, શું આવશે? ધેટ. અગિયારમું ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ હિયર. બારમું ધેટ ઇઝ અ ખાલી જગ્યા એલિફન્ટ. તો શું આવશે બાળકો? એન. શું આવશે? એન. તેરમું ખાલી જગ્યા ઇઝ અ ચેર. હા, તો શું આવશે? ધેટ. ધેટ ઇઝ અ ચેર. 14મું ધોઝ આર સ્ટાર્સ. શું આવશે? આર. 15મું ધીસ ઇઝ અ પેન. ઇટ ઇઝ હિયર. 16મું ખાલી જગ્યા ઇઝ એન એરોપ્લેન. તો કયો ધીસ આવશે? THIS. ધીસ એટલે આ. 17મું ધીસ ઇઝ અ બુક. 18મું ધેટ ઇઝ ખાલી જગ્યા સ્પેરો. તો શું આવશે? એ કે એન આવે? એ આવે. શું આવે બાળકો? અહીંયા વ્યંજન આપ્યું છે એટલે શું આવશે? એ. 19મું ધીસ ખાલી જગ્યા બુક્સ. બહુવચન થઈ ગયું. બુક્સ એટલે વધારે બુક હોય એ. તો શું આવશે? આર. અને 20મું ધેટ ઇઝ અ ખાલી જગ્યા. તો ધેટ ઇઝ ફેન આવશે કે ફેન્સ? ફેન્સ એટલે વધુ થઈ જાય. એની આગળ શું આવે બાળકો? ધોઝ આવે. શું કહેશે? ફેન. શું આવશે? ફેન. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે કાંઈ લખાયું એ તમારા સ્વાધ્યાય પત્રમાં લખવાનું છે. બધાએ સ્વાધ્યાય પત્રમાં કમ્પ્લીટ લેશન કરવાનું છે અને જે બાકી રહ્યું એ આપણે અગાઉના વિડીયો આગળના વિડીયોમાં જોઈશું.